નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇઝરાયલ ઈરાન યુદ્ધના પગલે સ્થાનિક ભારતીયોને ચેતવણી આપતી ઇન્ડિયન એમ્બેસી। અમદાવાદ દુર્ઘટનાના મૃતકોના ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહોની સ્વજનોને થતી સોંપણી। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુનો આંક 275, બ્લેક બોક્સ મળી આવતા શરૂ થતી તપાસ। જામનગરના બચ્ચુનગરમાં 300 દબાણો હટાવી ₹200 કરોડની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી કરતી મહાનગરપાલિકા। કાલાવડમાં વકીલની ગત રાત્રે તીક્ષ્ણ હથિયારથી કરપીણ હત્યા, મહિલા સાથેનો સંબંધ કારણભૂત, 2 હત્યારાઓને ઝડપી લેવામાં પોલીસ સફળ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઇઝરાયલ અને ઈરાન એકબીજા પર ભયાનક હુમલા કરી રહ્યા છે, જેમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે। ત્યારે ભારતીય દૂતાવાસે બંને દેશોમાં રહેતા ભારતીયોની ચિંતા વ્યક્ત કરી એડવાઇઝરી જાહેર કરી છે। ભારતીયો કટોકટી સમયે ભારતીય દૂતાવાસનો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। દૂતાવાસે કહ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સ્થિતિ વણસી છે, જેના કારણે ભારતીયોએ સાવચેત રહેવાની જરૂર છે। ભારતીય દૂતાવાસની એડવાઇઝરીમાં કહેવાયું છે કે ઇઝરાયલ ઈરાન વચ્ચે સ્થિતિ તંગ બની ગઈ છે, જેના કારણે ઇઝરાયલ અથવા ઈરાનમાં રહેતા ભારતીયોએ ઘરમાંથી બહાર જવાનું ટાળવું જોઈએ। કોઈ પણ ભારતીય ઇમરજન્સી કામ વગર ઘરમાંથી બહાર ન નીકળે। કોઈ પણ નવી સૂચના કે આદેશની માહિતી મેળવવા માટે ભારતીય દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું રાખે। જો કોઈ ઇમરજન્સી ઊભી થાય તો ભારતીય દૂતાવાસના મોબાઈલ નંબર 9128109115 અને 9128109109 નો સંપર્ક કરવા પણ એડવાઇઝરીમાં કહેવાયું છે। અમદાવાદમાં ગત 12મી જૂને જે ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, તેમાં વિમાનના 241 મુસાફર ઉપરાંત જે મેડિકલ હોસ્ટેલ પર સળગતું વિમાન પડ્યું હતું, તે સ્થળે અન્ય 33 લોકો મળી કુલ 274 લોકોના મોત થયા હોવાનો સત્તાવાર આંકડો આજે જાહેર થયા પછી આ મેડિકલ હોસ્ટેલ પરના વિમાનના ભંગારમાંથી વધુ એક મૃતદેહ મળી આવતા આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોનો કુલ આંકડો હવે 275 થયો છે। આ ઘટનાના 48 કલાકમાં એટલે કે આજે 14 જૂનના 3 વાગ્યે ડીએનએ મેચ થતાં પહેલી ડેડ બોડી પરિવારજનોને સોંપવામાં આવી હતી। ત્યારબાદ 1200 બેડ હોસ્પિટલના ગેટ પરથી ડેડ બોડી લઈ એમ્બ્યુલન્સ બહાર નીકળી હતી। સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને સબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 248 લોકોના ડીએનએ સેમ્પલનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે, જેમાં 6 લોકોના ડીએનએ મેચ થતાં તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 8 ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે બનાવવામાં આવેલી અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની ટેલ અથડાઈ હતી, જે ટેલમાંથી આજે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે। અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહામહેનતે અંદર સુધી ગયો હતો અને તેને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો। ત્યારબાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો, જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો। બિલ્ડિંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યો હતો અને જેને એક કપડામાં બાંધી અને ત્યારબાદ તેને દોરડા વડે નીચે ઉતારવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ ભયાનક દુર્ઘટનાના 48 કલાક પછી પણ આ વિસ્તારના અમુક લોકો ગુમ હોવાની જાણકારીઓ મળી રહી છે અને બીજી તરફ વિમાનના ભંગાર સહિતના તમામ સામાનનું એકત્રીકરણ કરવામાં આવી રહ્યું છે। આ સામાનમાં આધાર કાર્ડ અને પાસપોર્ટ સહિતના દસ્તાવેજો અને દાગીના અને ઘડિયાળ સહિતની કિંમતી ચીજો પણ અકસ્માતના રેકોર્ડ તરીકે એકત્ર કરવામાં આવી રહી છે। અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે 650 ફૂટની ઊંચાઈએ વિમાન ઉડી રહ્યું હતું અને તે સમયે વિમાનમાં ખામી સર્જાતા પાયલટે મેડે કોલનો સંદેશ આપ્યો હતો। પાયલટે ઇમરજન્સી હોવાની જાણકારી આપી હતી। આ મામલે ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે પ્લેન ક્રેશ થતાં પહેલા પાયલટે ઇમરજન્સી સ્થિતિની જાણકારી આપી હતી। એટીસી તરફથી એ મેસેજનો કોઈ જવાબ મળ્યો ન હતો। ઉડ્ડયન મંત્રીના જણાવ્યા અનુસાર વિમાને 1:39 વાગ્યે ઉડાન ભરી હતી અને 1:40 વાગ્યે વિમાન ક્રેશ થઈ ગયું હતું। એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ વિમાન 2 કિલોમીટર દૂર તૂટી પડ્યું હતું। ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગૃહ સચિવના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી છે। આ હાઈ લેવલની કમિટી 3 મહિનામાં તેનો રિપોર્ટ સોંપશે। તપાસ સમિતિમાં ડીજીસીએ અને આઈબીના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે।
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે શુક્રવારે સાંજે 5 વાગ્યા આસપાસ વિમાનનું બ્લેક બોક્સ જ્યાં વિમાન સળગીને તૂટી પડ્યું હતું તે ઇમારતની છત પરથી મળી આવ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વિમાનના આ બ્લેક બોક્સમાં ફ્લાઇટની ગતિવિધિઓનું રેકોર્ડિંગ હોય છે. આ ઉપરાંત પાયલોટ જ્યાં બેઠા હોય છે તે કોકપિટ નામની કેબિનમાં જે વાતચીત થતી હોય છે તેનું સંપૂર્ણ વોઇસ રેકોર્ડિંગ પણ આ બ્લેક બોક્સમાં રેકોર્ડ થયેલું હોય છે, જેના પરથી વિમાન દુર્ઘટના પહેલાં છેલ્લી ઘડીએ શું થયું હતું તે જાણી શકાતું હોય છે. તેથી કોઈ પણ વિમાન દુર્ઘટનામાં તપાસની ટુકડી દ્વારા સૌપ્રથમ વિમાનના બ્લેક બોક્સને શોધી કાઢવામાં આવે છે, ત્યારબાદ વધુ તપાસ આગળ વધતી હોય છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન, કાલાવડમાં વકીલનું મર્ડર અને રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રા માટે તૈયારીઓ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है. टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं. CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं. अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं. बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है. क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें. इस वीडियो को देखने के लिए धन्यवाद. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી,
જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાએ આજે શનિવારે સવારે નદીના પટ વિસ્તારમાં બચુનગર નામે ઓળખાતા એક વિશાળ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી. આ સમયે વિશાળ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન પ્રમાણે આ ડિમોલિશન કામગીરી કમિશનર દિનેશ મોદીની સૂચના મુજબ પાર પાડવામાં આવી હતી. આ વિસ્તારમાં કુલ 294 રહેણાંક અને ધાર્મિક જગ્યા સહિતના દબાણો હતા તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. આ અગાઉ આ વિસ્તારના દબાણકારો હાઈકોર્ટ સુધી ગયા હતા, પરંતુ હાઈકોર્ટનો નિર્ણય મહાનગરપાલિકાની તરફેણમાં આવતા આજે આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. 10 JCB અને 3 હિટાચી ઉપરાંત 12 ટ્રેક્ટરો વગેરેની મદદથી આ ડિમોલિશન કામગીરી કરીને આ વિસ્તારમાં આશરે 8.5 લાખ ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં કોર્પોરેશનના 100 કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા હતા અને 100 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વર્ષોથી એક વિશાળ દરગાહ, સ્વિમિંગ પુલ અને બાથટબ સહિતના ફાર્મ હાઉસ વગેરે બાંધકામો વર્ષોથી ગેરકાયદેસર રીતે ખડકાયેલા હતા. કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે ડિમોલિશન બાદ જે જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે તે જગ્યાની બજાર કિંમત આશરે 200 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ ડિમોલિશન કામગીરી કરવામાં આવી ત્યારે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાની સાથે કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવા અને સિટી ઇજનેર ભાવેશ જાની ઉપરાંત એસ્ટેટ અધિકારી મુકેશ ગોસાઈ તેમજ એસપી પ્રેમસુખ ડેલુ વગેરે ટીમ હાજર રહી હતી. આ સમગ્ર ડિમોલિશન કામગીરી અંગે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આમ તો એપ્રિલ માસની શરૂઆતથી જ તે મોટે ભાગે જે બિન અધિકૃત દબાણો અને જરૂરિયાત પૂરતા જે દબાણો દૂર કરવાની કાર્યવાહી છે એ ચાલુ છે. એમાં અત્યાર સુધીમાં જે કમલેનગરથી ગાંધીનગર સુધીના ડીપી, કપાત અને અન્ય જે દબાણો દૂર કરવામાં આવેલા છે એ સહિત જો જોવા જઈએ તો 100 લાખથી પણ વધારે ચોરસ ફૂટની જમીન જે છે એ ખાલી કરવા જઈ રહી છે અને કુલ 850 જેટલા મકાનોનું ડિમોલિશન થઈ રહ્યું છે. જો આજની વાત કરું તો રંગમતી કિનારે જે રેવન્યુ સર્વે નંબર 298 જે કોર્પોરેશનની માલિકીનો છે એમાં ઘણા વર્ષોથી જે બિનકાયદેસરની અનધિકૃત દબાણો હતા, રહેણાંક વિસ્તારના દબાણો હતા, એને એકાદ મહિના પહેલાથી તે 473(1) અને 2ની જે નોટિસો આપવી જોઈએ એ આપી ચૂકેલા હતા. એની સામે અમુક અરજદારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવેલા અને છેલ્લે હાઈકોર્ટે પણ આ ડિમોલિશનની કાર્યવાહી શરૂ રાખી શકે કોર્પોરેશન એ બાબતનો નિર્ણય કરેલો છે. એટલે હવે આજે કોર્પોરેશનની સમગ્ર ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 12 જેટલા જેસીબી, 3 હિટાચી અને અન્ય આનુષંગિક જે મશીનરીની જરૂર પડે એ ટ્રેક્ટર સહિત અને માણસો સહિત અત્યારે ટીમ કામગીરી કરી રહી છે. આજે લગભગ 300 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવશે અને 298નો ટોટલ સર્વે નંબર છે. એમાં થોડા દિવસો પહેલા પણ જે પટણી વાર્ડના 47 મકાનોનું ડિમોલિશન કરવામાં આવેલું. એટલે કુલ જે આ રેવન્યુ સર્વે નંબર 298 છે એમાં 350 જેટલા મકાનોનું ડિમોલિશન કરશું એટલે 8.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે. એની કિંમત ગણીએ તો લગભગ 200 કરોડ જેવી કિંમતની આ જમીન ખાલી કરવાની થશે. જો થોડા દિવસો અગાઉથી તે જોઈએ તો આ લોકોનો સહકાર સારો એવો મળી રહ્યો છે. સ્વૈચ્છિક રીતે જ તે એમણે પણ પોતાનો સામાન ખાલી કરી આપેલો છે. સહકાર સારો મળી રહ્યો છે અને કોર્પોરેશન પણ એક પુખ્ત વિચારણા કરી રહ્યું છે કે જે આવાસના જે મકાનો બનશે એમાં જે નિયમ અનુસારની એમની ફી ભરવાની હોય એ ભરીએ એમને પ્રાયોરિટીના ધોરણે આવાસ ફાળવી આપવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે. જામનગરની રંગમતી અને નાગમતી નદીના જે વિસ્તાર છે આ વિસ્તારમાં ઘણા સમયથી ઘણા બધા જે ગેરકાયદેસર નિર્માણ છે એ થયેલા છે અને આ નિર્માણના કારણે જામનગરમાં ઘણી વખત વરસાદના સમયમાં પણ ફ્લડની જે આપણે પરિસ્થિતિ બની છે. જામનગરની મહાનગરપાલિકા સાથે મળીને અને આ જે રંગમતી અને નાગમતી જે નદી છે આમે ઘણા બધા જે ગેરકાયદેસર નિર્માણ કાર્ય છે આપણે એવું કહી શકીએ કે એક બહુ મોટો જે ડિમોલિશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આજની જે ડિમોલિશનની જે કાર્યવાહી છે આમે લગભગ 300 ને આસપાસ નાના મોટા મકાન અને બીજા ધાર્મિક જે દબાણ છે એ છે અને ટોટલ જે જગ્યા છે આ લગભગ 8 લાખ સ્ક્વેર ફીટની આસપાસની આ જગ્યા છે અને આ જગ્યાની અંદાજે આપણે બજાર કિંમત ગણીએ તો લગભગ 150 થી 200 કરોડની આસપાસની આ આખી જગ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે આ દબાણના કારણે અમારા જે 100 કલાકના ઘણા બધા જે ગુનેગારો હતા એ ગુનેગારોનો પણ અહીંયા દબાણ હતું અને આ દબાણની જે કાર્યવાહી છે એ પણ પોલીસને દ્વારા અત્યારે હટાવવામાં આવી છે. અને અત્યારે અમે જે જગ્યા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને અમારા જે પોલીસના બધો જે સ્ટાફ છે આની સાથે અમે તે જગ્યા હાજર હતા અને આ જગ્યામાં એવી ઘણી બધી અમને જે લક્ઝુરિયસ એવા ત્યાં ફાર્મ હાઉસ અને જે ધાર્મિક દબાણ છે આ ધાર્મિક જે દબાણને સાથે પણ અમે જે જોડાયેલી જે સંરચનાઓ જે મળી છે આના અંદર એટલા લક્ઝુરિયસ ફેસિલિટી ત્યાં સ્વિમિંગ પુલ અને જે બીજા આપણે બાથટબ જેવી એવી વસ્તુઓ પણ અમને ત્યાં તો એક સરકારી જગ્યા અને સરકારી જગ્યા પર એવી લક્ઝુરિયસ વસ્તુ બનાવીને અને લોકો ગેરકાયદેસર કામ પણ ત્યાં કરતા હતા. તો હું જામનગરની પોલીસને પણ હું બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી પોલીસ દ્વારા અત્યારે ત્યાં કરવામાં આવેલ છે અને જામનગર સિટી જે ડીવાયએસપી છે આના નેતૃત્વમાં
પૂરો બંદોબસ્ત ત્યાં જામનગર સિટીના જે પીઆઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તમામનો સ્ટાફ ત્યાં અને ડીવાયએસપી અને સિટી એ ડિવિઝનના પીઆઈ ત્યાં જાતેથી હાજર છે. અને અત્યારે 3 જગ્યા ટોટલ ધાર્મિક અને જે બીજા રહેણાંકના અને જે કોમર્શિયલ જે દબાણ છે એને દૂર કરવામાં આવેલ છે. અને અત્યારે જે આ જગ્યા છે આ જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે. અને જામનગરને જે લંબા સમયથી જે ફ્લડની અને બીજી બધી જે સમસ્યા હતી આ સમસ્યાનો અમને પૂરો વિશ્વાસ છે કે એ ગેરકાયદેસર દબાણ હટાવવાથી આનો ઉકેલ આવશે. અને એક સરસ અત્યારે આપણે એક ત્યાં જેએમસી દ્વારા પણ એક જે રિવરફ્રન્ટ ડેવલપ કરવાની જે કામગીરી જે છે આ ચાલુ કરવામાં આવશે. એ દબાણના કારણે ત્યાં રિવરફ્રન્ટની જે વ્યવસ્થા હતી, જે નદીના જે આખો જે પટ હતો આનો વાપસ જે સારી રીતે અને સરસ કરવાનો હતો નથી થઈ શકતો હતો અને અત્યારે આ કાર્યવાહી ચાલુ છે. જામનગરમાં છેલ્લા 7 વર્ષમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રીજી વ્યક્તિની હત્યા થઈ છે. 2018ની સાલમાં ટાઉન હોલ નજીક વકીલ કિરીટ જોશીની હત્યા બાદ શહેરના બેડી વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ વકીલ હારૂન બલેજાની હત્યા થઈ હતી. ત્યારબાદ વકીલની હત્યાનો ત્રીજો બનાવ ગઈકાલે શુક્રવારે રાત્રે કાલાવડ શહેરમાં બન્યો છે. હત્યાના આ બનાવ અંગે મૃતક વકીલના નાના ભાઈ આસિફ ડોડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાલાવડ શહેરમાં ગઈકાલે રાત્રે આશરે 11:15 વાગ્યાની આસપાસ કાલાવડ વકીલ મંડળના સેક્રેટરી ઇમ્તિયાઝ કેસરભાઈ ડોડિયા બહારથી પોતાના ઘરે આવ્યા હતા અને ઘરના દરવાજાનું તાળું ખોલતા હતા ત્યારે પાછળથી અચાનક 3 શખ્સો ધસી આવ્યા હતા અને છરી જેવા તીક્ષ્ણ હથિયારથી વકીલ ઇમ્તિયાઝ ડોડિયા પર ખોફનાક હુમલો કરતા ઇમ્તિયાઝ ડોડિયા લોહી લુહાણ થઈ જમીન પર ઢળી પડ્યા હતા અને બાદમાં હુમલાખોરો નાસી ગયા હતા. આ મતલબની ફરિયાદ મૃતક વકીલના નાના ભાઈ આસિફ ડોડિયાએ કાલાવડ ટાઉન હોલ પોલીસમાં નોંધાવી છે. આ ફરિયાદમાં ટૂંકી વિગતમાં એવું પણ જણાવ્યું છે કે તેમના મૃતક ઇમ્તિયાઝ ડોડિયા અને આરોપી વૈભવ ચાવડા વચ્ચે કેટલાક સમયથી મનદુખ ચાલી રહ્યું હતું. આ મનદુખનું કારણ એવું હોવાનું માનવામાં આવે છે કે મૃતક વકીલ અને આરોપી વૈભવ ચાવડાની પત્ની વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ હતો. તેને કારણે આરોપી વૈભવ ચાવડાએ પોતાના સાગરીત યોગેશ ઉર્ફે લાલો ભીખા પરમાર નામના શખ્સ સાથે મળી વકીલ ઇમ્તિયાઝ ચાવડાનું ઢીમ ઢાળી દીધું છે. જામનગર એલસીબીએ હત્યા પ્રકરણમાં વૈભવ ચાવડા અને યોગેશ પરમારની ધરપકડ થઈ ગઈ છે. આ મામલે એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજી આ અંગેની તમામ વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. ટાઉન પોલીસ સ્ટેશન में કાલે મર્ડરનો બનાવ બન્યો હતો અને મર્ડરના બનાવના જે આરોપીઓ છે આ આરોપીઓને જામનગરની એલસીબી દ્વારા ઝડપથી પકડીને અને આખો જે ગુનો છે આનો ખુલાસો કરવામાં આવેલ છે. જે ત્યાં કાલાવાડ ટાઉન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એડવોકેટ ઇમ્તિયાઝ કેસર ડોડિયાનો કાલે રાત્રિના સમયમાં મર્ડર થયો હતો. અત્યાર સુધી અમારી જે તપાસ છે અમે જે મર્ડરનો જે કારણ સામે આવ્યો છે અમે જે એડવોકેટ ઇમ્તિયાઝ કેસર ડોડિયા છે આના જે આરોપી જે છે વૈભવ આની જે પરિવારના જે લોકો હતા અને સાથે ગેરકાયદેસર જે સંબંધ હતા, પ્રેમ સંબંધ હતા, અત્યારે સુધી પ્રાઇમરી જે મર્ડરનું કારણ જે સામે આવ્યો છે. ટોટલ 2 આરોપી હતા અને 2 આરોપીઓને એલસીબી દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે. અને જે 2 આરોપી હતા એક આરોપીનું નામ છે યોગેશ પરમાર અને જે બીજા આરોપી છે આનું નામ છે વૈભવ. એ 2 આરોપી અત્યારે જે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે આ ચાલુ છે. અને હું એલસીબીની આખી ટીમને બધાઈ આપું છું કે એટલી ઝડપથી જે એક સિરિયસ ગુનો હતો આને શોધી કાઢેલ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે સદગત વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી અમેરિકાથી આજે વહેલી સવારે ગુજરાત આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં ડીએનએમએસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. આજે શનિવારે રાજકોટના તમામ વેપારીઓએ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત રાજકોટ શહેરની આશરે 650 જેટલી ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 90 શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. શુક્રવારે પીએમ સીએમ સહિતના નેતાઓએ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. આવતીકાલે ડીએનએ રિપોર્ટની કામગીરી પૂર્ણ થયા બાદ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લાવવામાં આવશે અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રીના નિધનને લઈને રેસકોર્સ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતથી ભાજપના નેતાઓ અને કાર્યકરો આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડ પર આવેલું કવિ રમેશ પારેખ રંગમંચ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. 2500 ખુરશી અને જર્મન ડોમ ઊભો કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200 બોટલથી વધુ રક્ત એકત્ર થયું હતું. આજે શનિવારે સમગ્ર દિવસ દરમિયાન રાજકોટ શહેરના રક્તદાતાઓ આ કેમ્પમાં જોડાયા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશનની કામગીરી વચ્ચે ગંદી કેનાલ અને સેવા માટે હજારો લાડુ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં એક વિશાળ કેનાલ આવેલી છે. વરસાદી પાણીના નિકાલ માટેની આ કેનાલમાં ચિક્કાર ગંદકી ભરેલી છે. એક તરફ મહાનગરપાલિકા એમ કહી રહી છે કે શહેરને 9 વિભાગમાં વિભાજિત કરીને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી ચોમાસામાં પણ આ સફાઈ કામગીરી ચાલુ રાખવામાં આવશે. બીજી તરફ વોર્ડ નંબર 6 માં આ ગંદી કેનાલના કાંઠે રહેતા લોકોના જણાવ્યા પ્રમાણે 2 વર્ષ કરતાં વધુ સમયથી મહાનગરપાલિકા દ્વારા આ ગંદી કેનાલ સાફ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આટલી ગંદી કેનાલની આસપાસ પણ ગીચ પ્રમાણમાં વસ્તી જોવા મળે છે અને સ્વચ્છતાના ગાણા ગાતી જામનગર મહાનગરપાલિકા શહેરમાં આવેલી આ ગંદી કેનાલ સુધી હજુ સફાઈ માટે પહોંચી હોવાનું જોવા મળતું નથી. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં દર વર્ષે કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા ગાયો અને શ્વાન માટે હજારોની સંખ્યામાં લાડુ બનાવવામાં આવે છે. આ વિસ્તારના સેવાભાવીઓ દ્વારા છેલ્લા 21 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. આ વિસ્તારના તમામ રહેવાસીઓ આ કામગીરીમાં જોડાઈ છે. ચોમાસા પૂર્વેના સમયમાં દર વર્ષે આ રીતે બનાવવામાં આવેલા હજારો લાડુઓ જામનગર તથા જામનગર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગાયો તથા શ્વાનોને ખવડાવવામાં આવે છે. કૃષ્ણનગર યુવા ગ્રુપના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 900 કિલો ઘઉંના લાડુ બનાવવામાં આવ્યા છે, જેમાં 300 કિલો દેશી ગોળ અને 300 કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના મહિલાઓ, વડીલો અને યુવાન ભાઈ બહેનો સૌ દર વર્ષે આ સેવા કાર્યમાં સાથે રહીને આયોજન પાર પાડે છે. જામનગરના કલેક્ટર કેતન ઠક્કર દ્વારા એક ટ્વીટ મારફતે એવી માહિતી જાહેર કરવામાં આવી છે કે જામનગરમાં એક વૃદ્ધા ખૂબ જ નબળી પરિસ્થિતિમાં એકલા રહેતા હતા, જે જાણકારીના આધારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને સૂચના આપવામાં આવ્યા પછી સિનિયર સિટીઝન હેલ્પલાઇન કામગીરી અંતર્ગત તંત્રની ટીમ દ્વારા આ વૃદ્ધાને સમજાવીને તેઓને વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા જરૂરી કાળજી લેવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. પણ આપવામાં આવે છે.
આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગરના 35 વર્ષના અમીનાબેન વાઘેરે બેડીમાં રહેતા પતિ મુસ્તક સુલેમાન નોતિયાર તથા પોતાના જેઠાણી વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે અને ઝેર પી લેતા અમીનાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ખંભાળિયામાં તેલી નદી નજીકથી આજે શનિવારે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો છે અને તપાસ હાથ ધરી છે. લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામના વાડી વિસ્તારમાં રહેતા 21 વર્ષના કોલેજિયન કરણ ધનાભાઈ જાખરે ગઈકાલે શુક્રવારે રાત્રે 1:30 વાગે રંગપર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. ખંભાળિયાના ધરમપુરમાં રહેતા 52 વર્ષના જયાબેન રમેશભાઈ દુધૈયાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાની પોલીસમાં જાણ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી હેડ પોસ્ટ ઓફિસમાં સુવિધાના નામે મોટું મીંડું છે. આ પોસ્ટ ઓફિસમાં ઘણા કર્મચારીઓની જગ્યા પણ ખાલી છે. ખંભાળિયામાં ઘી નદી પર કેનેડી બ્રિજ નજીક ₹26 કરોડના ખર્ચે નવો પુલ બનાવવામાં આવશે, પરંતુ જૂનો જર્જરિત પુલ તોડી પાડવામાં આવશે નહીં. જામનગરના સમીનાબેન સુરંગી નામની મહિલાએ પતિ શહેજાદ અનવર સુરંગી વિરુદ્ધ ચડત ભરણ પોષણના નોંધાવેલા કેસમાં પતિને 360 દિવસની કેદની સજાનો હુકમ થયો છે. આવતીકાલે રવિવારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યના 7 શહેરોમાં પરીક્ષા છે, જેમાં જામનગરનો સમાવેશ ન હોય. જામનગરના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા વધારાની એસટી બસ દોડાવવામાં આવશે. ખંભાળિયામાં રેલવે તંત્ર દ્વારા કોઈ કારણસર સલાયા ફાટક બંધ કરી દેવામાં આવ્યું હોય. એમ્બ્યુલન્સ સહિતના વાહનોને વધારાનો 5 કિલોમીટરનો રૂટ કાપવો પડે છે.
જામનગરમાં સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક એક યુવાન પર થયેલા હુમલામાં રવિ નાખવા, નવીન કચ્છી અને મિથુન ઉપરાંત અન્ય એક શખ્સની સંડોવણી ખુલી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇઝરાયેલ ઈરાન યુદ્ધના પગલે સ્થાનિક ભારતીયોને ચેતવણી આપતી ઇન્ડિયન એમ્બેસી. અમદાવાદ દુર્ઘટનાના મૃતકોના ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહોની સ્વજનોને થતી સોંપણી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુનો આંક 275, બ્લેક બોક્સ મળી આવતા શરૂ થતી તપાસ. જામનગરના બચ્ચુનગરમાં 300 દબાણો હટાવી ₹200 કરોડની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી કરતી મહાનગરપાલિકા. કાલાવડમાં વકીલની ગત રાત્રે તીક્ષ્ણ હથિયારથી કરપીણ હત્યા, મહિલા સાથેનો સંબંધ કારણભૂત, 2 હત્યારાઓને ઝડપી લેવામાં પોલીસ સફળ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.